अवकेतन ते समतामयतां नहि कोऽपि सुधि शरणागत वत्सल तत्त्वनिधे भव शङ्कर देशिक मे शरणं विदितात् न मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजाम् भवशङ्कर देशिक मे शरणं भवशङ्कर देशिक मे शरणं। જય સિયારામ. તો ગઈ વખતે આપણે 375 સુધી ગઈકાલે 375 શ્લોક સુધી આવેલા. આગળ જઈએ પણ 375 નું રિપીટેશન કરી લઈએ. વૈરાગ્ય બોધો પુરુષસ્ય પક્ષિવત પક્ષૌ વિજાનીહિ વિચક્ષણત્વમ વિમુક્તિ સૌધાગ્રતતલાદિરોહણમ તાભ્યામ વિના નાન્યતરેણ સિદ્ધ્યતિ. તો એનો અર્થ કર્યો છે અહીં આગળ. हे विद्वान, वैराग्य और बोध इन दोनों को पक्षी के दोनों पंखों के समान मोक्षकामी पुरुष के पंख समझो. इन दोनों में से किसी भी एक के बिना केवल एक ही पंख के द्वारा कोई मुक्ति रूपी महल की अटारी पर नहीं चढ़ सकता. अर्थात मोक्ष प्राप्ति के लिए वैराग्य और बोध दोनों की ही आवश्यकता है. તો અહીં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે કોઈ પક્ષીને બે પાંખ હોય અને બે પાંખ હોય તો જ એ ઉડી શકે, એક પાંખ હોય તો ઉડી ના શકે. ઉડીને એને મહેલની અટારી પર ચડવું હોય તો એને બંને પાંખનો સહારો જરૂરી છે. એક પાંખ વડે કોઈ પણ પક્ષી ઉડી ના શકે. એવી જ રીતે જે વ્યક્તિને મુક્તિ જોઈએ છે તેણે જ્ઞાન અને વૈરાગ્ય આ બંનેની આવશ્યકતા છે. એ વ્યક્તિ ની અંદર વૈરાગ્ય પણ હોવું જરૂરી છે અને જ્ઞાનનો બોધ પણ હોવો જરૂરી છે. કારણ કે બોધ જે છે એ બોધ એટલે કે જ્ઞાન, જે આત્મજ્ઞાન છે તે વૈરાગ્ય વિના ટકતું નથી અને વૈરાગ્ય જ્ઞાન વિના ટકતું નથી. એટલે બંને એકબીજાના પૂરક છે, માટે બંનેની આવશ્યકતા છે જ. કારણ કે વૈરાગ્ય વડે જ જ્ઞાનનો અનુભવ સમજમાં આવે છે અને જ્ઞાન વડે વૈરાગ્ય પુષ્ટ થાય છે. તો આગળ જોઈએ. અત્યંત વૈરાગ્યવત સમાધિ સમાહિતસ્યૈવ દ્રઢ પ્રબોધ પ્રવૃદ્ધ તત્વસ્ય હિ બંધ મુક્તિર મુક્તાત્મનો નિત્ય સુખાનુભૂતિ. સીતારામ. अत्यंत वैराग्यवान ने ज समाधि लाभ, अत्यंत वैराग्यवान को ही समाधि लाभ होता है. समाधिस्थ पुरुष को ही दृढ़ बोध होता है और तथा सुदृढ़ बोधवान का ही संसार बंधन छूटता है. और जो संसार बंधन से छूट गया है उसी को ही नित्यानंद का अनुभव होता है. तो અહીં કહે છે કે જે વૈરાગ્યવાન છે એને જ સમાધિ લાગે છે, સમાધિનો લાભ એને જ મળે છે. કારણ કે વૈરાગ્ય ના હોય તો સમાધિ સંભવ જ નથી. સમાધિની અંદર બધી જ
इंद्रियों ज्ञानेन्द्रिय અને કર્મેન્દ્રિય બંનેને સંયત ચિત્ત કરી અને મનને પણ સંયત ચિત્ત કરવાનું છે. મનનો સંયમ કરી બુદ્ધિને આત્માની અંદર જોડવાની છે. આ જે ક્રિયા છે તેની અંદર વૈરાગ્ય ઘણો જરૂરી છે. જો વૈરાગ્ય ના હોય તો મન ગમે ત્યારે ચડાયમાન થઈ શકે છે. કારણ કે આપણી જે ઇન્દ્રિયો છે એ બાહ્ય તરફ ખુલે છે. આંખ બહાર ખુલે છે, કાન બહાર ખુલે છે, અને અમુક ઇન્દ્રિયો એવી છે કે જેને બારણા જ નથી. કાનને બારણા નથી. યુ કેન નોટ ક્લોઝ ઇટ, રાઈટ? એટલે વૈરાગ્યવાન થવું જરૂરી છે. વૈરાગ્ય હોય તો જ, અને વૈરાગ્ય આંતરિક અને બાહ્ય બંને જરૂરી છે. તો આ વૈરાગ્યવાન પુરુષ જ સમાધિ ને પ્રાપ્ત થાય છે. અને જે સમાધિસ્થ પુરુષ હોય છે તેને જ દ્રઢ બોધ થાય છે. દ્રઢ બોધ થાય છે એનું આમ તો જ્ઞાન, શ્રોત્રિય જ્ઞાન તો મળેલું જ હોય છે વ્યક્તિ. મારી પાસે પણ શ્રોત્રિય જ્ઞાન છે, પણ જો હું સમાધિસ્થ નથી થઈ શકતો તો મારું જ્ઞાન દ્રઢ થતું જ નથી. જ્યારે સમાધિસ્થ પુરુષ થાય છે ત્યારે તે પોતાના આત્માના આનંદને અનુભવે છે. અને પોતાના આત્માના આનંદને અનુભવે છે એટલા માટે જ તેણે કરીને જ એનું જે શ્રોત્રિય જ્ઞાન છે, જે સાંભળેલું એને જે જ્ઞાન છે તે જ્ઞાન દ્રઢ થાય છે. તે આત્માના આનંદને અનુભવે છે. એના કારણે એણે જે સાંભળ્યું છે એ બધું તેને સત્ય દેખાય છે, અનુભવાય છે. કારણ કે આત્મા નિત્ય છે, સત્ય છે, આનંદ સ્વરૂપ છે, ચેતન છે, ચિત્કણ છે. આ બધું જે છે એ સમાધિ દ્વારા જ એને પ્રાપ્ત થાય છે. અને પછી કહે છે કે સુદ્રઢ બોધવાન કા હી સંસાર બંધન છૂટતા હૈ. જેનો બોધ, જેને સુદ્રઢ બોધ છે, જ્ઞાન શ્રોત્રિય જ્ઞાન તો હોય છે પણ સુદ્રઢ થયેલું હોતું નથી. એટલે જે સમાધિસ્થ થયેલો છે એનું જ જ્ઞાન સુદ્રઢ થાય છે અને એવાનું જ સંસાર બંધન છૂટી જાય છે, એમ કે છે. અને આ જેનું સંસાર બંધન છૂટી ગયો છે તેને નિત્ય આનંદનો અનુભવ થાય છે. કારણ કે તે પોતાના આત્માનો આનંદનો અનુભવ નિત્ય ગમે ત્યારે કરી શકે છે સમાધિ અવસ્થાની અંદર. તો આ મેં તમને 376 માટે કહ્યું. હવે તમે તમારા જે ચોપડી છે એમાંથી વાંચો. સીતારામ. સીતારામ. સીતારામ, તમે અનમ્યુટ કરો તમારું. સીતારામ. સીતારામ, અનમ્યુટ કરો તમે. યા કર્યું. યા બસ હવે વાંચો. યા 376. अत्यंत वैराग्यवान को ही समाधि लाभ होता है. समाधिस्थ पुरुष को ही दृढ़ बोध होता है तथा सुदृढ़ बोधवान का ही संसार बंधन छूटता है. और जो संसार बंधन से छूट गया है उसी को ही नित्यानंद का अनुभव होता है. भावार्थ, जब तक चित्त की वृत्तियां शांत नहीं होती तब तक समाधि लाभ नहीं मिल सकता. इसीलिए बाह्य एवं आंतरिक विषयों का त्याग करने से ये वृत्तियां शांत हो जाती है, हो सकती है. चित्त की ऐसी शांत अवस्था को ही समाधि कहते हैं, जिसके लिए विषयों से वैराग्य आवश्यक है. आत्मस्वरूप का स्पष्ट बोध समाधि अवस्था में ही होता है तथा इसी बोध से
वह संसार बंधन से छूटकर नित्यानंद का अनुभव करता है। इसी स्थिति में समस्त दुखों का अंत होता है। सीताराम। સીતારામ. તો આ હતું 376 માટેનું. હવે આગળ જોઈએ हम्म, 377. વૈરાગ્યાન્ન પરમ વૈરાગ્યાન્ન પરમ સુખસ્ય જનકમ પશ્યામિ વશ્યાત્મન તચ્છેત શુદ્ધતઃ રાત્મબોધ સહિતમ સ્વરાજ્ય સામ્રાજ્ય ધ્રુવ एतद्वारमजस्र मुक्ति युवतैर् यस्मात्त्वमस्मात् परं सर्वत्रा स्पृहया सदात्मनि सदा प्रज्ञां कुरु श्रेयसे. जितेंद्रिय पुरुष के लिए वैराग्य से बढ़कर सुखदायक मुझे और कुछ भी प्रतीत नहीं होता, और वह यदि कहीं शुद्ध आत्मज्ञान के सहित हो तब तो स्वर्गीय साम्राज्य के सुख का देने वाला होता है. यह मुक्ति रूप कामिनी का निरंतर खुला हुआ द्वार है. इसीलिए हे वत्स, तुम अपने कल्याण के लिए सब ओर से इच्छा रहित होकर सदा सच्चिदानंद ब्रह्म में ही अपनी बुद्धि स्थिर करो. तो અહીં ગુરુ પોતાના શિષ્યને કહે છે કે જો વ્યક્તિ જીતેન્દ્રિય હોય, જેણે ઇન્દ્રિયોને જીતેલી છે સારી રીતે, એને વૈરાગ્ય બહુ સુખકારી થાય છે. એટલે કે એના માટે વૈરાગ્ય એ સુખ આપનારું છે. કારણ કે એની ઇન્દ્રિયો તો જીતેલી છે અને મનની અંદર વૈરાગ્ય છે. એટલે જે વૈરાગ્ય છે એકદમ સુલભ થઈ જાય છે એના માટે, એકદમ સુલભ થઈ જાય છે. અને વૈરાગ્ય અનાયાસે જ એને એના જીવનની અંદર પૂરેપૂરો ઉતરી જાય છે. અને એટલા માટે એને વૈરાગ્ય ખૂબ સુખદાયક બને છે. અને જોડે જોડે જો એ વ્યક્તિની અંદર શુદ્ધ આત્મજ્ઞાન હોય, શુદ્ધ આત્મજ્ઞાન હોય, અને જો પોતે એને વૈરાગ્ય સુખદાયી હોય, કારણ કે જીતેન્દ્રિય પુરુષ છે ને, એટલે જીતેન્દ્રિય પુરુષ અને પાછો એમાં વૈરાગ્ય અને શુદ્ધ આત્મજ્ઞાન છે, એટલે એને તો બહુ સુલભ થઈ ગયું. જેવી રીતે આગળના શ્લોકમાં કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય બંને થી જ મુક્તિ અને નિત્ય આત્મા ના આનંદની અનુભૂતિ થઈ શકે છે. તો આવું જે ત્રણેય વસ્તુ જેની પાસે છે, કે એને ઇન્દ્રિયો પણ જીતેલી છે, ઇન્દ્રિયો જીતેલી છે એટલે ઇન્દ્રિયો બહાર જવાની નથી. મન વૈરાગ્ય યુક્ત છે એટલે મન ઇઝીલી સંયમિત છે. ખાલી એને બુદ્ધિને જ એ કરવાની છે તો બુદ્ધિ તો ઇઝીલી થઈ શકે છે, કારણ કે મન સંયમિત છે એટલે બુદ્ધિ જલ્દીથી એ સંયમિત થઈ શકે છે. આત્માની અંદર લય થઈ શકે છે એનો. અને જ્ઞાન તો છે જ. જે શુદ્ધ જ્ઞાન એને સાંભળીને પ્રાપ્ત કરેલું છે એ જ્ઞાનને એ સમાધિ દ્વારા એ અતિ આનંદ સ્વરૂપ સમજી અને અનુભવે છે. આનંદ એનો અનુભવે છે આત્મા. અને એ આત્માનો આનંદ અનુભવે છે એ એને સ્વર્ગીય સામ્રાજ્યના સુખ જેવું થાય છે. કારણ કે સ્વર્ગની અંદર જે સુખો છે એ તો ઇન્દ્રિયોના સુખો છે, અને આ આત્માનું સુખ છે. એ આ આત્માનું સુખ ચેતન સુખ છે, પેલું જડ સુખ છે. એટલે આ જે સુખ એને પોતાના આત્માનું નિત્ય આનંદ નું જે સુખ મળે છે
તે બહુ એકદમ એના માટે આહલાદક હોય છે. અને આ જે આવી જે સમાધિ છે એ એના માટે મુક્તિનું ખુલ્લું દ્વાર બની જાય છે અને મુક્તિની અંદર એ ઇઝીલી એ વ્યક્તિ પ્રવેશી જાય છે. એટલે હે ગુરુ કહે છે પોતાના શિષ્યને કે હે વત્સ, તું તારા કલ્યાણને માટે શું કર, બધી બાજુથી ઈચ્છા રહિત થઈ જા. બધી બાજુથી એટલે કે દરેક ઇન્દ્રિયોના દ્વારથી તું ઈચ્છા રહિત થઈ જાય, એટલે કે તમામ વિષયોની ઈચ્છાને છોડી દે અને સચ્ચિદાનંદ બ્રહ્મની અંદર જ તારી બુદ્ધિને સ્થિર કર. સચ્ચિદાનંદ બ્રહ્મની અંદર તારી બુદ્ધિને સ્થિર કર. જો અહીં બુદ્ધિને સ્થિર કરવાનું કહ્યું છે, બુદ્ધિને સદા પ્રજ્ઞાન કુરુ શ્રેયસે, કલ્યાણને માટે તું બુદ્ધિને સ્થિર કર. બુદ્ધિને સ્થિર કરવી એટલે સ્થિત પ્રજ્ઞ બન. સ્થિત પ્રજ્ઞ બન. હવે તમને સ્થિત પ્રજ્ઞના લક્ષણોની તો વાત ખબર જ છે, એમાં કઈ મારે કઈ કહેવાનું નથી. એમાં તો શું કે છે કે આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે શશાંતિ માપનોતિ નકામકામી. એટલે કે જેવી રીતે સર્વ તરફથી ભરપૂર અચળ પ્રતિષ્ઠા વાળા સમુદ્રની અંદર અનેક નદીઓના પાણી સમા જાય છે પણ તેને સમુદ્રને ચલાયમાન કરતા નથી, તેવી રીતે એ સ્થિર પ્રજ્ઞ વાળો જે પુરુષ છે એને અનેક પછી વિષયો આવે પણ તેમ છતાં એને ચલાયમાન કરતા નથી. એટલા માટે આગળ કહે છે કે વિહાય કામાની સર્વાન પુમાંશ ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. કે છે કે જે પુરુષ સર્વ કામનાઓને ત્યજીને એટલે કે ઈચ્છા રહિત થઈને, અહીંયા આગળ જે કહેવામાં આવ્યું છે તે મમતા રહિત થઈ, અહંકાર રહિત થઈ, સ્પૃહા રહિત થઈ અને વિચરે છે એ શાંતિને પામે છે. શાંતિને પામે છે એટલે કે પરબ્રહ્મને પામે છે. જેની સ્થિર હવે અહીં આગળ સચ્ચિદાનંદ બ્રહ્મની અંદર સ્થિતિ કરી અને પોતાની બુદ્ધિને સ્થિર કરવાની વાત કરેલી છે. તો આ વિશે તમે તમારી ચોપડીમાં જે લખ્યું છે એ વાંચો હવે. जिसने जितेंद्र पुरुष के लिए वैराग्य से बढ़कर सुखदायक मुझे और कुछ भी प्रतीत नहीं होता, और वह यदि कहीं शुद्ध आत्मज्ञान के सहित हो तब तो स्वर्गीय साम्राज्य के सुख का देने वाला होता है. यह मुक्ति रूपी कामिनी का निरंतर खुला हुआ द्वार है. इसीलिए वत्स, तुम अपने कल्याण के लिए सब ओर से इच्छा रहित होकर सदा चिदानंद ब्रह्म में ही अपनी बुद्धि स्थिर करो. भावार्थ, जिसने अपनी इंद्रिय पर विजय प्राप्त कर ली है उसके लिए वैराग्य ही सबसे बड़ा सुख है. जो इंद्रिय भोगों में रस लेता है उसे वैराग्य सुख प्राप्त नहीं हो सकता. यदि वैराग्य के साथ आत्मज्ञान भी हो तो उसे स्वर्गीय सुख की प्राप्ति होती है, जिससे बढ़कर अन्य कोई सुख नहीं है. इसके बाद मुक्ति का द्वार खुल जाता है. इसीलिए वैराग्यवान होकर केवल ब्रह्म में ही अपनी बुद्धि को स्थिर करना चाहिए. इसी से मुक्ति का लाभ मिल सकता है. सीताराम. सीताराम. તો આગળ જઈએ. અહીં આગળ શું કહે છે? આશામ છિંદી વિશોપમેષુ વિષયેષુ એવ વેશૈવ મૃત્યુ શ્રુતિ
त्यक्त्वा जातिकुलाश्रमेष्वभिमतिं मुञ्चाति दूरात् क्रिया देहादावसति त्यजात्मधिषणां प्रज्ञां कुरुष्वात्मनि तं त्वं द्रष्टास्यमलोऽसि निर्द्वयपरं બ્રહ્માસી યદ્વસ્તુતઃ. તો આ બસ 378 નંબરનો શ્લોક છે, એનું ભાષાંતર શું કર્યું છે હું વાંચું છું. विष के समान विषम विषयों की आशा को छोड़ दो, क्योंकि यह स्वरूप विस्मृति रूप मृत्यु का मार्ग है तथा जाति कुल आश्रम आदि का अभिमान छोड़कर दूर से ही कर्मों को नमस्कार कर दो. देह आदि असत पदार्थों में आत्मबुद्धि छोड़ो और आत्मा में अहम बुद्धि करो, क्योंकि तुम तो इन सब के दृष्टा और मल तथा द्वैत से रहित जो पर ब्रह्म है वही हो. तो અહીં કહે છે કે વિષની જેમ ઝેર માનીને આ વિષમ વિષયોની આશાને છોડી દેવાના છે. વિષયો કેવા છે? વિષમ છે, મળવા પણ અઘરા છે, અને મળે તો ઝેર જેવા છે. આવા વિષમ વિષયોની આશા જે છે એનો ત્યાગ કરવાનું અહીં આગળ સલાહ આપે છે. એનું કારણ શું છે કે આ વિષયો જે છે એ મૃત્યુનો માર્ગ છે અને એ પોતાના આત્મ સ્વરૂપની વિસ્મૃતિ કરાવે એવો છે. આત્મ સ્વરૂપની વિસ્મૃતિ કરાવે છે, કારણ કે વિષયો જે છે તે દેહ વડે ભોગવાય છે, અને જ્યારે દેહ વડે ભોગવે છે વિષયો ત્યારે આત્મા એ વિસ્મૃત થઈ જાય છે અને પોતે દેહને આત્મા સમજી અને દેહની અંદર જ એ રચ્યો પચ્યો થઈ જાય છે, અને એના કારણે એ પોતે જાતિ કુલ આશ્રમ આ બધો અહંકાર કર્યા કરે છે. એટલે હવે કહે છે કે તમે જાતિ કુળ આશ્રમ આ બધાનું અભિમાન છોડી દો કે હું આ જાતનો છું, આ કુળનો છું, આ આશ્રમનો છું. આ બધા જે ધર્મો છે, જાતિ ધર્મો, કુલ ધર્મ, આશ્રમના ધર્મો, રાઈટ, એ બધા ધર્મો, વર્ણના ધર્મો, આ બધા ધર્મો એ દેહવાદી છે અને એ દેહાત્મ બુદ્ધિ કરાવે એવા છે. એટલે કે છે કે એને તું છોડી દે અને દૂરથી જ કે છે કે કર્મોને નમસ્કાર કર, એટલે કે કર્મોને ત્યાગ કર, સકામ કર્મોનો ત્યાગ કર. કદાચ તારે કર્મ કરવા પડે તો કર, પણ કૃષ્ણાર્પણ બુદ્ધિથી તે કર્મ કર અને એ કર્મના ફળની તું આશા રાખીશ નહીં. આગળ છે દેહ આદિ. આગળ શું કે છે કે દેહ આદિ અસત પદાર્થોની અંદર આત્મબુદ્ધિ છોડો. દેહ તો અસત છે ને, સત તો આત્મા છે. તો કે છે કે દેહ આદિ એટલે કે દેહાત્મ બુદ્ધિ જે છે, દેહની અંદર તારી આત્મબુદ્ધિ થયેલી છે, એનો ત્યાગ કર અને આત્મામાં અહમ બુદ્ધિ કર, એટલે કે તું આત્મા છું એવો અહંકાર કર. હું જીવાત્મા છું, હું પરમાત્માનો અંશ છું, હું પરમાત્માનો નિત્ય દાસ છું, હું જીવ છું, હું શુદ્ધ બુદ્ધ આત્મા ચિત્કણ પરમાત્માનો અંશ છું. આ રીતે અહંકાર કર, કારણ કે વાસ્તવમાં તું જ આ જે જગત છે એનો દ્રષ્ટા છે, અને આ જગતના દ્રષ્ટા અને તારો વિશુદ્ધ આત્મા તો મળથી રહિત છે અને દ્વૈતથી પણ રહિત છે. તારામાં અને પરમાત્માની અંદર કોઈ દ્વૈત નથી.
પરમાત્મા એ તારું જ સ્વરૂપ છે અને તારું સ્વરૂપ છે પરમાત્માનું સ્વરૂપ છે. આ રીતે તું દ્વૈતથી રહિત થા અને પરબ્રહ્મની અંદર તું તારા આત્માને જોડ, કારણ કે તું શુદ્ધ બુદ્ધ ચિત્કણ પરમાત્મા સ્વરૂપ જ છું. તો આ રીતે અહીં આગળ ગુરુ પોતાના શિષ્યને આવો બોધ આપે છે. હવે તમે તમારી ચોપડીમાંથી વાંચો 378 માટે. शब्दार्थ शब्दार्थ विष के समान विषम विषयों की आशा को छोड़ दो, क्योंकि यह स्वरूप विकृति रूप मृत्यु का मार्ग है तथा जाति कुल आदि आश्रम आदि का अभिमान छोड़कर दूर से ही कर्मों को नमस्कार कर दो। देह आदि असत पदार्थों में आत्मबुद्धि को छोड़ो और आत्मा में ही अहम बुद्धि करो, क्योंकि तुम तो वास्तव में इन सब के दृष्टा और मल तथा द्वैत से रहित जो पर ब्रह्म है वही हो। भावार्थ, मुक्ति की अथवा आत्मज्ञान की साधना के लिए मनुष्य को विषयों का त्याग करना पड़ता है, साथ ही अपने शरीर जाति कुल आश्रम आदि का अहम भाव छोड़कर अपने को आत्मा ही समझो, जो स्वयं पर ब्रह्म ही है तथा सबका दृष्टा एवं द्वैत रहित है, उससे भिन्न कुछ भी नहीं है, सब कुछ वही है तथा मैं भी वही हूँ। ફરી વખત વાંચવાનું મન થાય છે. વાંચો. मुक्ति की अथवा आत्मज्ञान की साधना के लिए मनुष्य को विषयों का त्याग कर देना चाहिए, साथ ही अपने शरीर जाति कुल आश्रम आदि का अहम भाव छोड़कर अपने को आत्मा ही समझो, जो स्वयं पर ब्रह्म ही है तथा सबका दृष्टा एवं द्वैत रहित है, उससे भिन्न कुछ भी नहीं है, सब कुछ वही है तथा मैं भी वही हूँ. એટલે માઇકતાથી દૂર રહો અને માઇકતાથી દૂર રહો અને અહંકાર છોડો. ધેટ્સ રાઈટ. હવે અહીંથી વિષય બદલાય છે અને અહીં આગળ ધ્યાનની વિધિ હવે બતાવે છે. એ હવે વાંચું છું. 379. લક્ષ્યે બ્રહ્મણિ માનસં દ્રઢતરં સંસ્થાપ્ય બાહ્યેન્દ્રિયમ સ્वस्थाने विनिवेश्य निश्चलतनु चोपेक्ष्य देह स्थितिं ब्रह्मात्मैक्यमुपेत्य तन्मयतया चाखण्डवृत्त्या निशं ब्रह्मानन्दरसं पिबात्मनि मुदा शून्यैकिमन्यैर्भ्रमैः. તો શું કે છે, ટ્રાન્સલેશન વાંચું છું. ચિત્તને પોતાના લક્ષ્ય બ્રહ્મમાં દ્રઢતાપૂર્વક સ્થિર કરીને બાહ્ય ઇન્દ્રિયોને તેના વિષયોથી હટાવીને પોતપોતાના ગોલકમાં સ્થિર કરો. નિશ્ચલ શરીરને નિશ્ચલ રાખો અને તેની સ્થિતિની તરફ ધ્યાન ના આપો. આ પ્રકારે બ્રહ્મ અને આત્માની એકતા કરીને તન્મય ભાવથી અખંડ વૃત્તિથી અહર્નિશ
મનોમન જ આનંદ પૂર્વક બ્રહ્માનંદ રસનું પાન કરો અને થોથી વાતોથી શું લેવા દેવા છે. તો અહીં કહે છે કે માણસે શું કરવું કે પોતાનું જે ચિત્ત છે એને લક્ષ્ય શું બનાવવાનું છે? બ્રહ્મને પોતાનું લક્ષ્ય બનાવવાનું અને ચિત્તને આ બ્રહ્મની અંદર દ્રઢતાપૂર્વક સ્થિર કરવાનું છે. અને એ કરવા માટે બાહ્ય ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, નાક, આ જીભ, આ બધા જે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંનેને પોતપોતાના ગોલકમાં સ્થિર કરી દેવાની છે, સંયત કરવાની છે અને શરીરને નિશ્ચલ એટલે કે ચલાયમાન થાય નહીં એમ એકદમ સ્થિર કરી દેવું અને શરીરની સ્થિતિ ઉપર ધ્યાન પણ આપવાનું નથી. ઇન્દ્રિયોને સ્થિર કરી પોતપોતાની જગ્યા પોતપોતાના સ્થાનમાં અને શરીરને પણ ચલાયમાન નહીં કરવાનું, નિશ્ચલ કરી સ્થિર કરી અને એની ઉપર ધ્યાન પણ નહીં આપવાનું. આ રીતે જ્યારે પોતે સ્થિર થઈ જાય છે અને ઇન્દ્રિયોને પણ સ્થિર કરી દે છે અને આ સ્થિર કરવા માટે મનની પણ જરૂર પડે છે, તો મન પણ એકાગ્રચિત્ત કરવી અને મન અને બુદ્ધિને એને બ્રહ્મભાવની અંદર સ્થિત કરવાનું છે. પોતાની અંદર જે આત્મા પરમાત્મા બેઠો છે બ્રહ્મરૂપે સ્વરૂપે, એનું ધ્યાન કરવાનું છે, એને શોધવા માટે પ્રયત્ન અંદર આત્માની અંદર જ જોડાઈ, આત્માની અંદર જ રચ્યા પચ્યા રહી અને એને શોધવા પ્રયત્ન કરવાનો છે, એને નિહાળવા માટે પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે જ્યારે આત્માને બ્રહ્મની અંદર તમે એકાગ્ર કરવા પ્રયત્ન કરો છો તે સમયે જો મન અને બુદ્ધિ પણ એકાગ્ર થયેલી હોય, શરીર હાલતું ના હોય અને ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનની અંદર જ હોય ને બહાર તરફ જતી ના હોય અને જાગૃત અવસ્થા હોય, તે સમયે બ્રહ્મ અને આત્મા બંને એક થાય છે. અને આ રીતે એક થઈ જાય છે એટલે આત્માને પેલા પરમાત્મા રૂપી જે પક્ષી અંદર બીજું છે એની અંદર રહેલા આત્માનંદની જોડે જોડાય છે, એટલે એને આ બ્રહ્માનંદનો રસ તે વખતે મળે છે. એનું પાન કરવાનું છે. બ્રહ્માનંદનો રસ આ રીતે આપણે સુષુપ્તિ અવસ્થામાં પ્રાપ્ત કરીએ જ છીએ. તે વખતે સુષુપ્ત જ્યારે ગાઢી નિદ્રામાં હોઈએ છીએ તે વખતે ઇન્દ્રિયો તો હોતી નથી, મન પણ સૂઈ ગયું છે, બુદ્ધિ પણ ખાલી એ પેલો આત્મા છે એ પરમાત્મા રૂપી બ્રહ્મરૂપ પક્ષી છે એની જોડે જ એ આલિંગન કરી અને બ્રહ્માનંદનો રસ પીવે છે. પણ એ પીવે છે ખરો, પણ એને આત્મા અનુભવે પણ છે, પણ મન જે છે એ જાગૃત નહીં હોવાને કારણે મન એનો આનંદ લઈ શકતું નથી. એટલે જે સુષુપ્તિની અવસ્થા છે એ જ અવસ્થાને જાગૃતમાં રાખવા માટેનો પ્રયત્ન કરવાનો છે. જાગૃત રહીને એને આનંદને અનુભવવાનું છે. તો આ જે છે એને સમાધિ અવસ્થા કહે છે. તો કે છે કે એ રીતે તું બ્રહ્માનંદના રસનું પાન કર, બાકી થોથી બાતોથી શું લેવા દેવા છે, એટલે આવી વાતો કર્યાથી શું તને મળવાનું છે એમ કે છે. તો આગળ હવે તમે 379 માટે વાંચો. सीताराम। સીતારામ. शब्दार्थ: चित्त को अपने लक्ष्य ब्रह्म में दृढ़ता पूर्वक स्थिर कर बाह्य इंद्रियों को उनके विषयों से हटाकर अपने अपने गोल को में स्थिर करो.
शरीर को निश्चल करो और उसकी स्थिति की ओर ध्यान मत दो। इस प्रकार ब्रह्म और आत्मा की एकता करके तन्मय भाव से अखंड वृत्ति से अहर्निश मन ही मन आनंद पूर्वक ब्रह्मानंद रस का पान करो और चौथी बातों से क्या लेना है। अहर्निश मन माने क्या? અહર્નિશ એટલે કે રાત દિવસ. ओ रात दिवस। ओके। અહર રાત એટલે દિવસ, અહ હા. એટલે દિવસ અને નિશી એટલે કે રાત્રિ. હં. મને લાગે છે માણસમાં આવું કશું આવે છે, યા છે. કારણ કે એ કહે છે કે અમે રાત્રે બધું ચોરી લઈએ, એવું કશું આવે છે. ભરતજી જોડે ઈ હોય છે. યા અને હવે હું વ્યાખ્યા વાંચું છું. ध्यान का स्वरूप शरीर मन विचार इंद्रियों की क्रियाओं को इस प्रकार स्थगित कर देना है कि उनकी तरफ ध्यान ही नहीं जावे तथा संपूर्ण ध्यान अपने भीतर किसी स्थान विशेष पर केंद्रित कर સીતારામ. अपने सत्य स्वरूप તમારું સંભળાતું નથી. आत्मा का ही ध्यान करे। સંભળાતું નથી. जब शरीर आदि की तथा તમે તમારું પેલું સંભળાતું નથી એટલે કદાચ પેલા એનો પ્રોબ્લેમ છે ઇન્ટરનેટનો. એટલે પેલો વિડીયો બંધ કરી દો અને ફરી વાંચો. सीताराम संभळाय ભાવાર્થ સંભળાતો નથી. વાંચો. ओके। ध्यान का स्वरूप शरीर मन विचार, ध्यान का स्वरूप शरीर मन विचार इंद्रियों की क्रियाओं को इस प्रकार स्थगित कर देता है, स्थगित कर देना है कि उनकी तरफ ध्यान ही नहीं जावे तथा संपूर्ण ध्यान अपने भीतर किसी स्थान विशेष पर केंद्रित कर अपने सत्य स्वरूप आत्मा का ही ध्यान करे। जब शरीर आदि की समस्त क्रियाएं बंद हो जाती है तथा आत्मा ही शेष रह जाए तो वही ध्यान अवस्था है। એટલે એટલે આપણે પેલા લટ્ટુપણું બંધ કરી દો શરીરનું. ધેટ્સ રાઈટ. રાઈટ? આપણે બરાબર છે. તમે તમે હું બીજું એક 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 સાદું ઉદાહરણ આપું, તમે સાંભળો. આપણે જે ડેસ્કટોપ કમ્પ્યુટર હોય છે એ ડેસ્કટોપ કમ્પ્યુટરની અંદર જે મોનિટર છે એ મોનિટર ને બદલે ટીવી ત્યાં મૂકી દો અને જેમ ટીવી ની અંદર હોય છે ને કે જેનું જેમાંથી એન્ટ્રી થાય એમાંની બધું વસ્તુ વાગે ટીવીમાં. એવી રીતે તમારે ટીવીનું જે ટીવી છે એને કમ્પ્યુટર જોડે જોડો તમે અને પછી ટીવી ચાલુ હોય, તમારી જે પ્રોગ્રામો જે ડેસ્કટોપ પર ચાલતા હોય એ બધા તમને ટીવી પર દેખાય, સંભળાય, બધું થાય ને. હવે એટલે તે વખતે શું થાય છે, તમારું જે મોનિટર છે એ મોનિટરની અંદર
જે ડેસ્કટોપનું સીપીયુ છે એની અંદર જે પ્રોગ્રામ રન થઈ રહ્યા છે એ બધું ત્યાં આગળ પેલા ટીવીમાં તમને દેખાય છે, બરાબર? સારું. હવે જો તમે ડેસ્કટોપ કમ્પ્યુટરને ટર્ન ઓફ કરી દો, એટલે એને શટ ઓફ કરી દો. શટ ઓફ થઈ જાય પછી પેલું જે ટીવી છે તમારું છે એને બંધ નથી કરવાનું, એને એ તો ચાલુ છે. તો એની અંદર શું દેખાય? કશું દેખાય? ખાલી સફેદ બ્લુ કલરનો ટીવી દેખાય, બરાબર? બ્લુ દેખાય ને? હા, નો કારણ ઇનપુટ. કે બ્લુ ઇનપુટ આવે. હા, બસ એ. હમ. તો આ જે તમે આ મોનિટર જે છે ટીવી નું, એને તમે તમારો દેહ જાણો. અને જે પેલું ડેસ્કટોપ નું ઇનપુટ આવે છે એ બધી ઇન્દ્રિયો અને મનમાંથી જ બધી વસ્તુઓ અંદર આવે છે દેહની અંદર. આ દેહને બધું ફીડિંગ થતું બંધ થઈ જાય ટીવી ને, એટલે કે ઇન્દ્રિયોથી ફીડિંગ બંધ થઈ જાય, મનનું ફીડિંગ બંધ થઈ જાય અને બુદ્ધિનું ફીડિંગ બંધ થઈ જાય. એટલે જેવી રીતે પેલું ટીવી નું ડેસ્ક બ્લુ સ્ક્રીન આવે અને એકદમ સ્થિર થઈ જાય એ અને ટોટલી મુક્ત બની જાય છે. બની જાય છે ને? હા. બસ એ અવસ્થા ધ્યાનની અવસ્થા છે. સમજ્યા? હવે જો તમે મોનિટરની સ્વિચ બંધ કરી દો તો શું થયું કે પેલો દેહ પડી ગયો. ખ્યાલ આવ્યો? પણ દેહ પડ્યા પહેલો પેલો મુક્ત જ હતો. એની ઇન્દ્રિયો અને મન બુદ્ધિ એના જે બધા જે પ્રાણ આ તે બધું વસ્તુ છે એનાથી એ મુક્ત થઈ ગયો હતો. ખબર પડી તમને હું શું કહેવા માંગુ છું? એટલે તમે કહો છો કે ટીવી નો સ્ક્રીન છે એ તમારો આત્મા છે એની અંદર. અને એને જે બહારથી ડેસ્કટોપ માંથી જે આવતું હતું સીપીયુ માંથી બધું અંદર એ આવતું બંધ થઈ ગયું. એટલે એ સ્થિર થઈ ગયો ને, એ સમાધિ અવસ્થામાં થઈ ગયું એ ટીવી. એમ તો એ સમાધિ અવસ્થામાં જે આનંદ મેળવે છે એ એવો આનંદ હોય છે. ખ્યાલ આવ્યો? સારું, આગળ જોઈએ આપણે 380 માં. અનાત્મ ચિંતનમ ત્યક્ત્વા કશ્મલમ દુઃખ કારણમ ચિંતયાત્માનંદ રૂપમ યન્મુક્તિ કારણમ. દુઃખનું કારણ અને મોહરૂપ અનાત્મ ચિંતનને છોડી દઈને આનંદ સ્વરૂપ આત્માનું ચિંતન કરો. અનાત્મ ચિંતન શું છે? એને છોડી દેવાનું છે. અનાત્મ ચિંતન એટલે કે જે આત્મા નથી એ સિવાયની બધી વસ્તુઓ, દેહ, પ્રાણ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, આ બધું એ અનાત્મ છે. એનું ચિંતન છોડી દો. એટલે કે પેલી જે પેલું સીપીયુ હતું એને સ્ટોપ કરી દો. એનું ચિંતન સ્ટોપ કરી દો. એટલે અને એના બદલે તમારા આત્માના આનંદ સ્વરૂપ આત્મા જે તમારો છે એનું ચિંતન કરો તમે. કારણ કે અનાત્માનું ચિંતન જે છે એ તો દુઃખનું કારણ જ છે હંમેશા. કારણ કે આત્મા અનાત્મ ચિંતન છે દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો
એ બધાની ગતિ શાના માટે છે? વિષયો માટે જ છે. એને વિષયો જ જોઈએ છે. અને એ વિષયો વિષ સમાન છે અને વિષયો વિષમ પણ છે, પ્રાપ્ત કરવા પણ અઘરા છે. અને મળે તો એ દેહને બગાડે છે, ઇન્દ્રિયોને પણ બગાડે છે, આત્માને પણ બગાડે છે. એટલે આમ સમજીને આ અનાત્મ ચિંતન અનાત્મનું જે ચિંતન છે એ છોડી દો અને પોતાનું આનંદ સ્વરૂપ જે આત્મા છે એનું જ ચિંતન કરો કે હું આત્મા છું, હું નિત્ય છું, હું મુક્ત છું, હું પરમાત્માનો ચિત્કણ શુદ્ધ બુદ્ધ અંશ છું. આ રીતે ચિંતન કરવાનું છે. મારે કોઈ દેહ નથી, મારે કોઈ જન્મ નથી, મારે કોઈ મુક્તિ નથી, મારો કોઈ ક્ષય નથી, મારે કોઈ વિકાર નથી. આ રીતે, કારણ કે આત્માને આ બધું હોતું નથી ને. આત્માને જાતિ પણ નથી હોતી, આત્માને કશું આશ્રમ નહીં, કઈ નહીં, અને ધર્મ પણ નહીં. આત્માને માટે કોઈ ધર્મ નથી. સનાતન ધર્મ નહીં, મુસ્લિમ નહીં, કે ક્રિશ્ચિયાનિટી નહીં, કે કોઈ ધર્મ નહીં. ધર્મ એ તો આત્મા ધર્મથી પર છે, એમ સમજી લો તમે. ખ્યાલ આવ્યો? તો આ મુક્તિનું કારણ છે, એમ કે છે. આત્માનું ચિંતન જ મુક્તિનું કારણ છે. એ વાત કઈ કહેવામાં આવી છે. તો તમે 380 નું વાંચો હવે. शब्दार्थ दुख के कारण और मोह रूप अनात्म चिंतन को छोड़कर आनंद स्वरूप आत्मा का चिंतन करो, जो साक्षात मुक्ति का कारण है. भावार्थ, आत्मा ही निज का वास्तविक स्वरूप है तथा वही मुक्ति का कारण है, जिसे छोड़कर देह आदि अनात्म वस्तुओं का चिंतन करते रहने से ही दुख एवं मोह की प्राप्ति होती है. એટલે માઇકતા તરફ જાઓ છો. That's right. Yeah. આગળ જોઈએ 381. एष स्वयं ज्योतिरशेष साक्षी विज्ञान कोशे विलसत्यजस्रम् लक्ष्यं विधायैनम् असद्विलक्षणम् अखंड वृत्त्यात्मतयानुभावय. यह जो स्वयं प्रकाश, सबका साक्षी, निरंतर विज्ञानमय कोश में विराजमान है, समस्त अनित्य पदार्थों से पृथक इस परमात्मा को ही अपना लक्ष्य बनाकर इसी का अखंड वृत्ति से आत्मभाव से चिंतन करो. तो कहे छे के आ जे स्वयं प्रकाश, जे सर्वनो साक्षी छे, એ નિરંતર ક્યાં રહેલો છે? વિજ્ઞાનમય કોષની અંદર રહેલો છે, વિરાજમાન છે આત્મા. અને સમસ્ત અનિત્ય પદાર્થોથી જુદા કરીને એને, એ આત્માને અનિત્ય પદાર્થોથી જુદા કરવાના છે. અનિત્ય પદાર્થોની અંદર દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, વિષયો, મન, બુદ્ધિ બધું આવી જાય. એનાથી અલગ કરી દેવાનું અને કેવલ પરમાત્માને જ પોતાનું લક્ષ્ય બનાવવાનું છે. એટલે કે મનની જે વૃત્તિ છે તે પરમાત્માની જ અંદર જ રહે અખંડ રીતે. અને એ રીતે તૈલ ધારાવત અખંડ વૃત્તિથી આત્મભાવથી ચિંતન કરવાનું છે કે હું
પરમાત્માનો અંશ છું, હું આત્મા છું, હું ચિત્કણ છું, હું આનંદ સ્વરૂપ છું, શુદ્ધ બુદ્ધ છું. આ રીતે પોતાના આત્માને પરમાત્માની અંદર જોડવા માટે પ્રયત્ન કરવાનો છે. એ વાત અહીં કહેવામાં આવી છે કે ચિંતનથી તમે એને જોડો, કે મારી અંદર પરમાત્માની અંદર મારો શુદ્ધ આત્મા અને પરમાત્મા આ બંનેની અંદર કોઈ ભેદ નથી, બંને એક જ છે. પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ છે, એ મહાન છે, અને હું ખાલી ચિત્કણ છું, એટલો જ ડિફરન્સ છે. હું એનો અંશ છું, એ મારા અંશી છે. આ રીતનો ભાવ અખંડ રાખવાનો, તેને આ ચિંતન કર્યા કરવાનું છે, નિયમિત, નિત્ય. એટલે જે તૈલ ધારાવત કેવું છે અખંડ વૃત્તિથી, એ ભક્તિ માર્ગ પ્રમાણે જોવા જઈએ તો 8 ને 14. 8 ને 14 માં શું કહ્યું છે કે 8 અને 14 માં કહે છે કે અનન્ય ચેતા સતતમ, અનન્ય ચેતા એટલે બીજી અનાત્મ વસ્તુઓની અંદરથી ચિત્તને કાઢી નાખવાનું, મનને દેહમાંથી, ઇન્દ્રિયોમાંથી, બુદ્ધિમાંથી, અહંકારમાંથી કાઢી અને કેવળ સતતમ યોમામ સ્મરતિ નિત્યશ, પરમાત્માની અંદર જ નિત્ય એનું સ્મરણ એટલે કે અખંડ વૃત્તિ રાખવી, પરમાત્માની અંદર આત્મભાવથી ચિંતન કરવું, તે વાત છે. ખ્યાલ આવ્યો? અને એ જે છે એ તમારે નિત્ય યુક્તસ્ય રાખવાનું છે, નિત્ય સહ રાખવાનું છે, નિત્ય જોડાયેલું હોય, બીજે કહે મન ગયું ના હોય, એવી રીતે આ આત્માને પરમાત્મા સ્વરૂપની અંદર જોડવાનું છે. હવે તમે આ 381 માટે વાંચો. शब्दार्थ, यह जो स्वयं प्रकाश सबका साक्षी निरंतर विज्ञानमय कोश में विराजमान है, समस्त अनित्य पदार्थों से पृथक इस परमात्मा को ही अपना लक्ष्य बनाकर इसी का तैल धारायत अखंड वृत्ति से आत्मभाव से चिंतन करो. भावार्थ, यह आत्मा स्वयं प्रकाश सभी अनात्म पदार्थों का साक्षी है, जो बुद्धि रूपी कोश के भीतर विराजमान है. इसी को अपना स्वरूप मानकर इसी का निरंतर चिंतन करना चाहिए. अनात्म वस्तुएं स्वयं का स्वरूप नहीं है, इसीलिए इसके चिंतन से कोई लाभ नहीं होता. सीताराम. અહીં આગળ પહેલામાં વિજ્ઞાનમય કોષમાં વિરાજમાન કહ્યું છે, અને અહીં આગળ શબ્દાર્થમાં બુદ્ધિરૂપી કોષ, વિજ્ઞાનમય છે એ જ બુદ્ધિમય કોષ છે, બરાબર, બંને એક જ છે એમ. હા, કારણ કે આપણે જો કોષનું એ કર્યું એમાં અન્ન, મન, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, અને પછી વિજ્ઞાનમય કોષ ને આનંદમય કોષ. એટલે બુદ્ધિનો નતો કોષ, પણ બુદ્ધિનો છે એ જ વિજ્ઞાનમય છે, એ વિજ્ઞાન કહેવાય એમ. કારણ કે અન્નમય એટલે સ્થૂળ, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય, અને વિજ્ઞાનમય પછી સીધો આનંદમય છે ને, એટલે વિજ્ઞાનમય છે એ જ બુદ્ધિનો છે, મનોમય પછી બુદ્ધિ જ આવે ને, એટલે બરાબર છે. ઓકે, સીતારામ. તો અહીં આગળ આપણે રોકાઈ જઈએ છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण